દાહોદ જિલ્લામાં પણ આજે મધ્યાહન બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો। ધોમધખતા તાપ વચ્ચે પડેલા આ વરસાદથી લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે। દાહોદ જિલ્લાના લીંબડી, ડુંગરી, ખેડા અને નાનસલાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ઠંડા પવન ફૂંકાવા લાગ્યા હતા અને ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા। છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદ માહોલ સર્જાતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું। જો કે એક તરફ સામાન્ય લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યા છે, તો બીજી તરફ તેજ પવન સાથેના આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ખાસ કરીને કેરીના પાક અને ઉનાળુ પાકને આ માવઠાથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। હાલ તો સમગ્ર દાહોદ જિલ્લામાં વરસાદી પવનને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। આ સાથે આપણા સંવાદદાતા પ્રિતેશ પંચાલ જોડાઈ ગયા છે। જી પ્રિતેશ, દાહોદમાં વાતાવરણમાં જે અચાનક પલટો જોવા મળી રહ્યો છે, શું છે સમગ્ર વિગત? જી, વહેલી સવારથી ગઈકાલે રાત્રથી જે કહેવાય કે વાતાવરણની અંદર પલટો આવવા પામ્યો હતો, જેના કારણે ઠંડક પામી હતી। વહેલી સવારે જ્યાં વીજળીના કડાકા સાથે જાણે કે ચોમાસું હોય તેવો વરસાદ પડ્યો તો અનેક જગ્યાએ કરા પણ પડ્યા છે। જે વરસાદના કારણે જે ની અંદર જે અનાજ છે તે બહાર રાખેલું હતું તેને પણ નુકસાન થવા પામ્યું છે, સાથે સાથે ખેડૂતોને પણ નુકસાન થવા પામ્યું છે। કારણ કે અચાનક જે આ માવઠું પડ્યું છે તેના કારણે વાતાવરણ એકદમ જાણે કે ચોમાસા જેવો માહોલ થઈ ગયો હતો। ગાજવીજ સાથે વરસાદ પડતા ખેડૂતો પણ ચિંતિત હાલ જોવા મળી રહ્યા છે। પ્રિતેશ, એક બાજુ જ્યારે લોકો ગરમીમાંથી રાહત અનુભવી રહ્યા છે, ત્યારે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે, વધુમાં શું કહેશો? જી, અત્યારે જે કહી શકાય કે અસહ્ય ગરમી હતી, બફારો હતો, ત્યારબાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। છેલ્લા 3 દિવસથી સાંજના સમય બાદ 10 વાગ્યા બાદ જાણે કે પવન ફૂંકાતો હોય, વાવાઝોડું આવતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। આજરોજ સવારમાં વહેલી સવારે કહી શકાય કે કમોસમી માવઠું ભારે વાવાઝોડા સાથે વરસ્યું હતું અને જેના કારણે ખેડૂતો હાલ ચિંતિત જોવા મળી રહ્યા છે। જી પ્રિતેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।